તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો આપણી વાડીએ કાલે આવ્યો હતો દીપડો અને ભાઈ આપણા કૂતરાને પકડી લીધો. તો શું છે આખી વાત તમને ચાલો જણાવું. તો વાત કંઈક એવી છે કે અહીંયા જોયું ભીનું, આ જોયા દીપડાના પગના નિશાન. હજી હું તમને ઘણું બધું બતાવીશ. અહીંયા પાકું નિશાન છે, એના જ પગ છે, બીજા કોઈના પગ આવા હોય જ નહીં. જોઈ લો. તો વાત કંઈક એવી છે કે કાલે છે ને આપણા કૂતરાને પકડી લીધો હતો. પછી મારા મોટા ભાઈ હતા ને એમને મુકાવ્યો, થોડાક આંકલા પડકારા કર્યા એટલે મૂકી દીધો. બાકી કાલ કૂતરાને લઈને વિયો જાત. અને અહીંયા અમે કાલ પાયેલું છે ને એટલે પગના નિશાન પડી ગયા. તો આપણે છે ને ફોરેસ્ટવાળાને જાણ કરી દીધી છે. ફોરેસ્ટવાળા લગભગ આજમાં લેટર પેડ આપવાનો છે સરપંચનો. લેટર પેડ આપશું એટલે આજ સાંજે પિંજરું આવી જશે. તો તમને હું પિંજરું આવશે ને એ પણ બતાવીશ આ વિડીયોમાં, બરાબર ને? એ તો બચી ગયો કૂતરો, મારા ભાઈ હારે હતા એટલે, બાકી કૂતરાને ઉપાડી લે. અને આપણે છે હરગવા, એટલે હરગવામાં કેવું છે ભાઈ, જંગલ જેવું લાગે થોડુંક. એટલે આ જંગલ જેવું લાગે એટલે આમાં એને બહુ મજા આવે દીપડાને. અને દીપડાની સાથે સાથે કાલે અજગર પણ જોયું અમારી વાડીમાં. બોલો, જો હું અહીંયા સાઈડમાં ફોટો મૂકી દઉં છું. આ અજગર કાલે અમે અમારી વાડીમાં જોયું. એટલે હવે તો નત નવીન અમારી વાડીમાં આવે છે બધું. કાલ સવારે સિંહ નો આવે ક્યાંક પિંજરામાં, જો કદાચ આવી જાય ને દીપડો તો એ રાયડું નાખતો હોય છે. એ હું તમને બધું બતાડીશ, જોયા જેવું થાય ભાઈ. બહુ મજા આવવાની છે. આમ તો ભયનો માહોલ છે, પણ આવું કાંઈક થાય ને એટલે જ્યારે પકડાય ને ત્યારે મજા આવે. બાકી તો આમાં ભય લાગે, કારણ કે આમાં કઈ બાજુ જવું એ નક્કી જ ન રહે. અને ફૂલ હિંસક પ્રાણી પાછું કોઈને મૂકે એવું છે નહીં. અને આપણે લડી શકવી એવું નથી, આપણે લડી ન શકવી એની સામું, બરાબર ને? કારણ કે આપણી તાકાતમાં ને એની તાકાતમાં લગભગ 100% ફેર હોય. અહીંયા ઊભો રહ્યો તો, પછી આ બાજુ વીયો ગયો, પછી આ બાજુ વીયો ગયો, એટલે આમાં ઘડીક રેખડ્યો. એવું બધું છે ભાઈ. તો કરવા જેવી તો ખેતી છે, પણ ખેતીની અંદર આ બધા આવા માહોલો છે. એક વસ્તુ ખાસ સરકારને છે ને દિવસે લાઇટ આપવાની જરૂર છે બધાને. કારણ કે લાઇટની છે ને દિવસે જરૂર નથી, દિવસે જરૂર છે. રાતે આવા બધા પ્રાણીઓથી માણસ બીવે. સાપ બાપ હોય તો એ બતાય નહીં હરખો રાતે પાણી વારવામાં એમ. આપણી વાડીમાં તો કોઈ ભાગ્ય તૈયાર થતા નથી. એક તમારી વાડીમાં દીપડો રહે. બોલો હવે એનું શું કરવું? અમારે પોતે જ મહેનત કરવી પડે. આપણે આ કૂતરાને પકડ્યો તો દીપડાએ. ચાલો હું તમને નિશાન બતાડું. જો અહીંયા નિશાન છે, જોઈ રહ્યા બે નિશાન ભાર્યા. એક અહીંયા અને અહીંયા બે જગ્યાએ દાંત બેહાડી દીધા હતા. તો મારા ભાઈ હારે હતા એટલે બચી ગયો ભાઈ. એક અહીંયા નિશાન છે, એક અહીંયા નિશાન છે. હવે પાછો વાડીમાં જાતોય નથી. અને આવ્યો ને ત્યારે એટલું ભણતો હતો ને, આખી રાત ભણ્યો એક ધારો ઘરમાં. અત્યારે હું આવી ગયો છું બાજુની વાડીએ. તો કાકા કેટલું વેડું હતું તમારે દીપડાને? 30 ફૂટનું હતું. 30 ફૂટનું. ક્યાં ઓલા પણ હતો? હા, ઓલો જો ઓલા આગલા બતા ઊભો. હા, સમજાઈ ગયું. ઓલા શેઠે ઊભો હતો ને અહીંયા હતો. ઠીક, સમજાઈ ગયું. 40 ફૂટનું વેળું પૂરું નહોતું. પછી તમે શું કર્યું દીપડાને જોઈને? તમે શું કર્યું દીપડાને જોઈને? કાંઈ નહીં, ઊભો રહ્યો તો વયો ગયો થોડીને. તમારાથી બીન? હા, આમ તો સામું જોયું કે આમ આંખું કાઢી, પણ હું સામો ઊભો હતો ને તો પછી ભાગી ગયો. હા, હજી હગડે છે જોવા હોય તો છે ને. હગડ તો મેં મારી વાડીમાં બતાડ્યા. નહીં, આ ભાગીને ગયો ને હગડ બતાડું. હે, હાલો ઈ જોઈ લઈએ. હાલો. અને હા મિત્રો, આપણે આ ભાલું એટલે જ રાખ્યું છે એવી કે આપણે સુરક્ષા કરીએ કે કદાચ આવી ગયો હોય ને દીપડો, તો આ ભાલું રાખવું જરૂરી છે. સમજ્યા તમે? કાકા કાતરિયું રાખે છે, હું ભાલું રાખું છું. નહીં તો આપણી ઉપર તાટકો હોય. હગડ તો અમારી વાડીમાં ચોખ્ખા છે, કારણ કે કાલે જ પાયું કે નહીં. અહીંથી ગયો એમને ભાગીને વાટમાં ગળી ગયા. તમારે શેરડીને લીધે જ અહીંયા રહેશે, અને ગટરને લીધે. આ ગટરમાં રહેશે, સમજ્યા તમે? યાનો પંજો એમાં કઈ ઘટે? હગડ જો દીપડાનો. હા, એ તો હવે આમાં હાલેલો જ હોય ને. આ તો તોય રાતે પાણી આવે તમને બીક નહીં લાગતી હોય કાકા? રાતે લાઈટ નથી આવતી, દિવસે જ આવે છે તમને? અમારા કાકા બહુ જીગરવાળા છે ભાઈ, બહુ જીગરવાળા છે કાકા. હાલો તો હવે થોડીક શેરડી લઈ લેવું ખાવા હાટું.
એ હાથમાં જો ને કાપીને રાખી ચાર. શેરડી બસ લ્યો, શેરડી ટાઢી ને હારી, એમાંય ખીહર આવે છે. આવા લઈ જાવી છે કાકા પાસેથી. તો હાલો પાછા આપણી વાડીએ વિયા જઈએ આપણે. જે હું તમને વાત કરતો તો કાંક નવું નવું નીકળે છે, આ જોઈ લો. કવડું મોટું છે આ, એરું જેવું જો. આવું છે ભાઈ વાડીએ રહેતા હોય એનું જીવન. કાંકનું કાંક નવું નવું જાનવર જોવા મળે. મિત્રો દીપડાનો આતંક ખરેખર બહુ વધતો જાય છે. અહીંયા હું અત્યારે આવ્યો ત્યારે મેં જોયું કે એક કૂતરું મારી નાખ્યું છે, ગલુડિયું નાનું એવું. જો જો વાડીમાં ફૂલ ભયનો માહોલ છે ભાઈ આપણી વાડીમાં. હવે પિંજરું આવે એની વાટે સેવી ભાઈ બધા. હાલો તો મિત્રો આપણે મગાવ્યું હતું પાંજરું, જે આવી ગયું છે ફોરેસ્ટ વાળા લઈને. તો મિત્રો આપણે અને ફોરેસ્ટ વાળાએ થઈને આ પાંજરું ગોઠવી દીધું છે. હવે જોઈએ કાલે કે આમાં દીપડો આવે છે કે નહીં. દીપડા માટે અંદર અમુક સામાન પણ મૂક્યો છે, જેની વાસથી કદાચ દીપડો અંદર કાલે આવી જાય તો ચાલો આપણે કાલે મળીને જોઈએ. મિત્રો આ દીપડાથી કેટલો બી ગયેલો છે, હાલો હું તમને બતાડું. જોજો આગળ. હજી વિચારમાં જ છે. મને ભહેસ તું, અમને ભહે બોલો.